વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરીશું. આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 એમાં સ્વાધ્યાય 4 માં આપણે 4 વર્ષની ચલિત સરેરાશ અથવા 4 માસની ચલિત સરેરાશની રીતના દાખલો ગણીશું. આપણને માસ આપેલા છે દાખલામાં. માર્ચ મહિનો 2016 નું વર્ષ છે. પહેલું 1 2 3 અને 4. પછી એપ્રિલ મહિનો 2016 નું વર્ષ છે 1 2 3 અને 4. અને પછી મે મહિનો 2016 નું વર્ષ છે 1 2 3 અને 4. જ્યારે બી 4 વર્ષનો કે 4 માસનો દાખલો ગણીએ ત્યારે વચ્ચે એક લાઈન બ્લેન્ક છોડી દેવાની. ચલો, કિંમત આપેલી છે મને 35.92, 38.50, 39.44, 39.46. તો પહેલા આપણે પહેલી 4 કિંમતનો સરવાળો કરવાનો. પહેલું પદ 4 કિંમતનો સરવાળો. તો પહેલી 4 કિંમતનું ટોટલ મારીએ 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46 એટલે 153.32. ક્યાં મૂકવાનું? આ ચારમાં વચ્ચેની સંખ્યા આવશે ત્યાં મૂકવાનું 153.32. ઓકે, ચલો હવે પછીની કિંમત છે 36.79. 36.79. ચલો હવે એના પછીની 4 કિંમત -35.92. ઉપરથી એક માઈનસ કરવાની, નીચેથી એક પ્લસ કરવાની. પ્લસ 36.79 એટલે 154.19. આ ચારમાં વચ્ચેની કિંમત આવે અહીંયા, જ્યાં 2 અને 3 ની વચ્ચે જે બ્લેક લાઈન છોડી ત્યાં મૂકવાની આ કિંમત. પછી એક લાઈન છોડીને મૂકવાની કિંમત. પછી 39.72. તો ઉપરથી માઈનસ કરીએ, -38.5 અને પ્લસ 39.72 155.41. પછી 40.36 -39.44 અને પ્લસ 40.36 156.33. પછી 43.73 -39.46 અને પ્લસ 43.73 160.6. પછી 45.92 -36.79 પ્લસ 45.92 169.73 44.46 -39.72 અને પ્લસ 44.46 174.47. બરાબર. 46.21 -40.36 અને પ્લસ 46.21 180.32 અને છેલ્લું 48.45 -43.73 પ્લસ 48.45 185.04. છેલ્લા બેમાં ડેશ એટલે કે પહેલા બેમાં ડેશ
બીજો આવશે 8 વર્ષનો, બીજો આવશે 2 વર્ષનો સરવાળો. ચલો એટલે આ બંને કિંમતનું ટોટલ મારવાનું 153.32 પ્લસ 154.19 એટલે 307.51 એક્ઝેક્ટ 39.44 ની સામે આવશે. બરાબર. ચલો પછી 154.19 પ્લસ 154.19 પ્લસ 155.41 309.6 પછી 155.41 પ્લસ 156.33 311.74 પછી 156.33 પ્લસ 160.6 316.93 160.6 પ્લસ 169.73 330.33 169.73 પ્લસ 174.47 169.73 પ્લસ 174.47 169.73 પ્લસ 174.47 344.2 સામે આવશે 344.2. ચાલો હવે 174.47 પ્લસ 180.32 354.79 અને 180.32 પ્લસ 185.04 365.36 અને છેલ્લા બેમાં ડેશ. હવે ત્રીજું કોલમ 8 વર્ષની સરેરાશ. ચાલો એટલે આ બધાને 8 વડે ભાગવાના ભાગ્યા 8 અહીંયા આવશે 45.67 354.79 ભાગ્યા 8 44.35 44.2 ભાગ્યા 8 43.03 330.33 ભાગ્યા 8 41.29 316.93 ભાગ્યા 8 39.62 311.74 ભાગ્યા 8 એટલે 38.97 309.6 ભાગ્યા 8 38.7 અને 307.51 ભાગ્યા 8 38.44. આ તમારો દાખલો પૂરો. બરાબર. પછી બે આમ